75મી વર્ષગાંઠ 2 દિવસ સૂર્યકિરણ એરોબેટિક ટીમનું ત્યાં પ્રદર્શન, જેમાં 6 હક MK-132 જેટ વિમાનો ત્યાં એરોબેટિક્સ કરશે। ભારતીય વાયુસેનાની જે તાકાત છે તે ત્યાં દર્શાવવામાં આવશે, જેમાં સકાત ટીમ એ પોતાના કૌશલ્ય દર્શાવશે। જેટ સાથે આકાશમાં તિરંગાના રંગો પણ છવાઈ જશે। વિમાન એ 5 મીટરથી ઓછા અંતરે પોતાના અવનવા કરતબો બતાવશે। अस्तित्वનો આધાર સોમનાથ અને આજ સોમનાથ મંદિરના આકાશમાં જે છે તે શૌર્યતા ગુંજી રહી છે, કારણ કે સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, રિહર્સલ કરવામાં આવી રહ્યું છે, ફાઇનલ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે પ્રધાનમંત્રી મોદી આવવાના છે અને તેને લઈ અને આ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। તો હાલ મંદિર ઉપર 6 હોક MK-132 જેટ જે છે તે એરોબેટિક્સ ભારતીય વાયુસેનાની પ્રખ્યાત SK-80 ટીમ કૌશલ્ય દર્શાવી રહી છે। લાલ સફેદ જેટ સાથે આકાશમાં તિરંગાના રંગો છવાશે અને શૌર્યતા જ શૌર્યતા વિખરાશે। તો હાલ 1996 થી લઈ અને અત્યાર સુધીમાં SK-80 800 થી વધુ શો કરી ચૂકી છે અને અત્યારે સોમનાથ મંદિરમાં હર હર મહાદેવના નાદની સાથે સાથે તિરંગો જોવા મળી રહ્યો છે, તિરંગો લહેરાઈ રહ્યો છે આકાશમાં। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો, શૌર્યતા વિખેરાઈ રહી છે અને કેસરી, સફેદ અને લીલો આ આપણા જે તિરંગાના 3 રંગ છે તે આકાશમાં અત્યારે વિખેરાઈ રહ્યા છે। આ દ્રશ્યો અદ્ભુત દ્રશ્યો છે, શૌર્યતા અને ભક્તિનો અદ્ભુત સંગમ અત્યારે સોમનાથમાં જોવા મળી રહ્યો છે। આવતીકાલે આ જ રીતે જે છે તે પૂરું સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા જે છે તે પ્રદર્શન કરવામાં આવશે, કૌશલ્ય બતાવવામાં આવશે અને અત્યારે હાલ આ જ કૌશલ્યનું રિહર્સલ થઈ રહ્યું છે। તો શૌર્ય અને ભક્તિનો અદ્ભુત સંગમ અત્યારે સોમનાથ પરિસર અને તેમના આકાશમાં જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન વિજય ભરવાડ સાથે બંસી દવે, સોમનાથ સંદેશ।